તો નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ દ્વારા જે CCCના ગવર્મેન્ટ એમ્પ્લોય માટે ફોર્મ ભરવાના જે શરૂ થયા છે, રજિસ્ટ્રેશન કરવાનું છે અને ફોર્મની પ્રિન્ટ કાઢી અને ત્યાં જે છે મોકલવાની છે. તો ઘણા મિત્રોના મેસેજ હતા કે આ ઉપર વિડીયો બનાવો, તો મારે પોતાને પણ મોકલવાનું હતું. તો મેં ફાઇનલી આજે ફોર્મ ભર્યું છે અને સમગ્ર પ્રક્રિયા જે છે એ તમને આ વિડીયોની અંદર હું બતાવવા જઈ રહ્યો છું. ખૂબ જ ધ્યાનથી શાંતિથી વિડીયો જોજો તો દરેક વસ્તુ જે છે એ સમજાઈ જશે. અને કોઈ પણ વસ્તુ ના સમજાય તો પછી તમે કોમેન્ટમાં મને જણાવજો, હું એનો જવાબ ચોક્કસથી આપીશ. તો 1 બાય 1 સ્ક્રીનશોટ મેં અમુક લીધા છે અને એ સાથે સાથે હું તમને સમજાવતો જઈશ. તો સૌથી પહેલાં તો કહી દઉં છું કે અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર મેં જે એક લિંક આપેલી છે તમને, એ લિંક તમે જે ઓપન કરશો, એ લિંક ઓપન કરશો એટલે આ પ્રકારનું જે છે પેજ જે છે એ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. ખાસ કરીને મોબાઈલની અંદર બી તમે ફોર્મ ભરી શકો છો, જાતે ભરી શકો છો. ફોર્મ જાતે ભરવું વધારે સારું છે, કેમ કે બીજા કોઈ ભરશે તો એમાં ભૂલ પડવાની સંભાવના રહે છે. તો તમે જાતે ભરશો તો સારું રહેશે. તો આ પ્રકારનું જે ફોર્મ જે તમારા સામે ઇન્ટરફેસ થાય છે, અહીંયા નીચે તમે જોઈ શકો છો, બે બાજુ લખેલું છે કે પ્રથમ પ્રયત્ન પરીક્ષા માટે અને રી એક્ઝામ માટે. તો અહીંયા જે આપણે પ્રથમ પ્રયત્ન માટે પરીક્ષા આપી રહ્યા છીએ, તો અહીંયા લેફ્ટ સાઈડ જે છે એ બટન નીચે જે છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે જેવું ક્લિક કરશો એટલે બીજું એક પેજ ઓપન થશે આ રીતનું. એ પેજની અંદર બધી સૂચનાઓ લખેલી હશે. હવે તમે અહીંયા નીચે લાસ્ટમાં જોશો તો જેવી રીતે પહેલાં પેજમાં તો એવી રીતે બંને બાજુ અહીંયા બતાવશે. તો અહીંયા લેફ્ટ સાઈડમાં નીચે લખેલું છે રજિસ્ટ્રેશન, જ્યાં એપ્લિકેશન નંબર તમારી જોડે નથી. તો સૌપ્રથમ ફોર્મ ભરવા માટે આપણે જે છે એ રજિસ્ટ્રેશન આપણું કરવું પડશે, એટલે કે આપણે એપ્લિકેશન નંબર જોઈશે આપણને. અને આ બાજુ લોગિન લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું નથી. તો રજિસ્ટ્રેશન જો તમારું બાકી હોય તો આ પેજ ઉપર અહીંયા તમે રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ઓપન થશે. એ પેજની અંદર બધી માહિતી આપણે લખવાની આવશે. તો અહીંયા જે મોબાઈલ નંબર છે, તો તમારો જે પણ પરમેનન્ટ મોબાઈલ નંબર હોય એ તમારે નાખવાનો છે. ઈમેલ આઈડી જે છે તમારું વ્યક્તિગત ઈમેલ આઈડી ખાસ અહીંયા નાખવાનું છે. કોઈપણ પ્રકારની ભૂલ વગર જે પણ ઈમેલ આઈડી હોય તમારું, એ ઈમેલ આઈડી નાખજો. એ ઈમેલ આઈડી ઉપર જ આગળ બધું થશે. પછી નીચે નાખવાનો છે પાન કાર્ડનો નંબર. પાન કાર્ડનો નંબર જે તમારું પાન કાર્ડ હોય એનો નંબર નાખજો. પછી જે કેન્ડિડેટ નેમ એ સર્વિસ બુકમાં નામ હોય એ પ્રમાણે લખવાનું છે. પણ અહીંયા લખેલું જ છે કે ભાઈ અટક પહેલાં, એટલે કે અટક તમારે પહેલાં રહે એ રીતે જે છે એ કેપિટલમાં તમારે નામ અહીંયા તમારું લખવાનું છે. અને નામ લખ્યા પછી તમે નીચે જોઈ શકો છો કે અહીંયા 3 ક્રાઇટેરિયા આપેલા છે. એમાં 3 વસ્તુ લખેલી કે લાંબા ગાળાની નિમણૂકની બહાલી છે, ઉચ્ચતર પગાર ધોરણ છે અને બઢતી જે છે એની વાત કરી. તો ખાસ કરીને આપણે ફિક્સ પગારમાં જ્યારે હોઈએ છીએ અને વિદ્યા સહાયક હોય કે બીજા કોઈ ફિક્સ પગારવાળા હોય, તો અહીંયા વચ્ચેલું જે છે હાયર સ્કેલવાળું ઉચ્ચતર પગાર ધોરણવાળું એ સિલેક્ટ કરવાનું છે. આ સિલેક્ટ કર્યા પછી નીચે તમારે તારીખ નાખવાની આવશે. એ પણ સર્વિસ બુક પ્રમાણેની કે તારીખ નાખવી એવી સૂચના મારેલી હશે, બરાબર. તો એ તારીખ તમારે જે 5 વર્ષ પછીની સિલેક્ટ કરવાની છે, એટલે કે આપણે નિમણૂકની તારીખ જે હોય એના પછી 5 વર્ષ પછીની તારીખ તમારે સિલેક્ટ કરવાની છે, બરાબર ને. દાખલા તરીકે 18/7 મારી છે, 18/7/25 છે, તો આપણે એવી રીતે 18/7/30 કે એવી રીતે તમે તારીખ નાખી શકો છો, બરાબર છે. તારીખ નાખ્યા પછી એન્ટર કોડ એવું આવશે લખેલું. અહીંયા બાજુમાં જે કોડ લખેલો હશે એ કોડ જોઈને તમારે અહીંયા ટાઈપ કરવાનો છે. કોડ ટાઈપ કરશો એટલે અહીંયા નીચે લખેલું હશે ક્લિક હિયર ટુ સ્ટાર્ટ રજિસ્ટ્રેશન, બરાબર છે. હવે અહીંયા તમે રજિસ્ટ્રેશન માટે સ્ટાર્ટ કરશો એટલા માટે અહીંયા ક્લિક કરશો. પછી તમારો નવું પેજ ઓપન થશે અને એ પહેલાં જે છે એ તમારું તમે જે ઈમેલ નાખેલું હતું એ ઈમેલમાં જે છે તમે જોશો તો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ જે છે એ લખેલો આવશે. એ પ્રકારે ઈમેલ તમને જોવા મળશે, જેની અંદર તમારો જીટીયુનો એપ્લિકેશન નંબર અને તમારો પાસવર્ડ એ લખેલો હશે. એ તમારે એક જગ્યાએ લખી લેવાનો છે અલગથી, અથવા ઈમેલમાં પણ તમે રાખી શકો છો. એને જે રીતે તમારે લોગિન કરવાનું થાય તો આનો તમારો ઉપયોગ કરવાનો થાય છે. તો હવે એપ્લિકેશન અને પાસવર્ડથી આપણે લોગિન કરવાનું છે. તો જે રીતે પેલું પેજ આપણે ઓપન કરેલું હતું સ્ટાર્ટિંગમાં, જે બંને સાઈડ મેં તમને બતાવ્યું હતું કે અહીંયા રજિસ્ટ્રેશન માટે અને લોગિન માટેનું, બરાબર ને. તો અહીંયા પછી રાઈટ સાઈડ આવીને તમે લોગિન ઉપર ક્લિક કરશો તો આ પ્રકારનું પેજ ઓપન થશે. હવે લોગિન ઉપર તમે ક્લિક કર્યું અને જે આ પેજ ખુલ્યું છે, બરાબર છે, એમાં તમારે નાખવાનું છે એપ્લિકેશન નંબર તમારો અને પાસવર્ડ. અને લોગિન કરશો
એટલે નવું એક પેજ ખુલશે. એની અંદર તમામ સંપૂર્ણ માહિતી અહીંયા જે ભરવાની છે એ શાંતિથી સાંભળજો અને જોજો. બરાબર છે. જોવા કરતાં જે સાંભળશો તો તમને સ્ટેપ બાય સ્ટેપ જેટલું બી અહીંયા લખેલું છે એ બધાની પૂરી માહિતી તમને અહીંયા મળશે. નેમ ઓફ પહેલાં લખેલું છે એક્ઝામ ટાઈપમાં. તો એક્ઝામ ટાઈપમાં તમારે પ્રેક્ટિકલ, થિયરી અથવા તો બંને તો બે આપવાની છે. તો અહીંયા બોથ આપણે સિલેક્ટ કરીશું. બરાબર છે. નેમ ઓફ ડિપાર્ટમેન્ટ નેમ ઓફ ડિપાર્ટમેન્ટમાં આપણે શિક્ષક હોય, વિદ્યાસહાયક હોય તો અહીંયા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ જે છે સિલેક્ટ કરવાનું રહેશે. નેમ ઓફ ઓફિસની અંદર આપણે સ્કૂલનું નામ આવશે. ઓફિસ એડ્રેસમાં તો જ્યાં સ્કૂલ તમારી આવેલી એનું એડ્રેસ નાખવાનું છે. બીજી કોઈ પણ મિત્રો જોતા હોય તો એમની જે પણ ઓફિસ જે કામ કરતા હોય એનું એડ્રેસ નાખવાનું છે. કઈ સિટીમાં છે, ડિસ્ટ્રિક્ટ એટલે કયો જિલ્લો લાગુ પડે છે, કયો સ્ટેટ એટલે કે આપણો ગુજરાત જશે ને પિનકોડ નંબર જે છે એરિયાનો જે તમે નોકરી કરો છો ત્યાંનો પિનકોડ નંબર શું છે અહીંયા તો ખાસ તમારે નાખવાનો છે. પછી નીચે છે નેમ ઓફ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓર ઓફિસ એટલે કે આપણા જે પણ કચેરીમાં આપણે નોકરી કરીએ છીએ એના જે વડા છે એનું નામ શું છે. તો અહીંયા પ્રિન્સિપલ હોય તો એનું નામ લખવાનું છે. ડેઝિનેશન ઓફ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કે ઓફિસ, અહીંયા જે હેડ ઓફ કોણ છે આપણે ઓફિસના કે ઇન્સ્ટિટ્યૂટના, એટલે કે આપણે સ્કૂલ હોય તો અહીંયા લખીશું આપણે ડેઝિનેશન એમનું પ્રિન્સિપલ. પછી કોન્ટેક્ટ નંબર ઓફ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે અહીંયા લખવાનો છે એમનો મોબાઈલ નંબર. ઈમેલ એડ્રેસ ઓફ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા તમે સ્કૂલનું ઈમેલ એડ્રેસ તમે નાખી શકો છો. બરાબર. આટલી વસ્તુ અહીંયા જોઈ લીધી. હવે નીચે તમે અહીંયા જોઈ શકો છો કે નેમ ઓફ એમ્પ્લોયી જે છે એ લખેલું જ આવી જશે. આપણે જે આગળ નામ ટાઈપ કર્યું છે એ પ્રકારનું નામ જે છે અહીંયા નેમ ઓફ એમ્પ્લોયીમાં લખેલું આવી જશે. ડેઝિનેશનમાં ટીચર હોય આપણે તો અહીંયા ટીચર લખવાનું છે. બરાબર છે. બીજા કોઈ એમ્પ્લોય બીજા કોઈ ખાતા ના હોય તો એ પ્રમાણે જે પણ નોકરી કરતા હોય એ પ્રમાણે નામ લખી શકે છે. પાન કાર્ડ નંબર અહીંયા લખેલો આવી જશે. ના લખેલો આવે તો ફરી એકવાર તમારે ટાઈપ કરી દેવાનો રહેશે. ડેટ ઓફ બર્થ પણ લખેલી આવી જશે. ના હોય તો તમારે ફરીથી ટાઈપ કરી દેવાની છે. એ પ્રકારે જેન્ડરમાં મેલ ફિમેલ એ પણ તમારું લખેલું આવી જશે. હવે ખાસ અહીંયા જે તારીખો નાખવાની છે એમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એ ખાસ જોઈ લેજો. પહેલું છે ડેટ ઓફ જોઈનિંગ. બરાબર. એમ કરીને નીચે લખ્યું છે ઇન ગવર્મેન્ટ સર્વિસ. બરાબર. તો કે તમે સરકારી ખાતામાં ક્યારે દાખલ થયા તો આપણી જે દાખલ તારીખ જે છે એ નાખવાની છે. બરાબર. બીજું લખ્યું છે ડિપાર્ટમેન્ટ એટલે કે ખાતામાં દાખલ તારીખ. બરાબર. તો ઉપરની બંને તારીખો જે છે તમે વિદ્યાસહાયક તરીકે, શિક્ષક તરીકે નોકરી કરો છો તો એ ઉપરની બંને તારીખો જે છે સેમ આવશે. આપણે બરાબર સરકારી નોકરીમાં દાખલ થાય એ જ તારીખ છે અને ખાતામાં દાખલ તારીખ પણ આપણી એ જ છે. બરાબર છે. તો પછી વાત કરીએ ત્રીજા નંબરમાં લખ્યું છે ડેટ ઓફ રિટાયરમેન્ટ. તો ક્યારે તમે રિટાયર્ડ થવાના છો એ પણ આપણી તારીખ જે છે આપણે નિમણૂક થાય પછી નક્કી જ હોય છે. તો એ તારીખ પણ આપણી જે પણ આપણા 58 વર્ષ જે પૂરા થતા હોય એ પ્રમાણેની છેલ્લી તારીખ જે હોય છે એ આપણે અહીંયા નાખવાની હોય છે. તો અહીંયા ડેટ ઓફ રિટાયરમેન્ટ તમારે નાખવાનું છે. આ નાખ્યા પછી તમારે અહીંયા રાઈટ સાઈડમાં તમને જોવા મળશે નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે અહીંયા રેસિડન્સ લખેલું આવશે. ઉપર રેસિડન્સ લખેલું આવશે. પેજ તમે જોઈ શકો છો. રેસિડન્સની અંદર તમે એડ્રેસને બધું નાખવાનું છે. તો અહીંયા રેસિડેન્ટલ એડ્રેસ તો અહીંયા તમે બોક્સ દેખાય એની અંદર તમારે પૂરેપૂરું એડ્રેસ લખી દેવાનું છે. સિટીની અંદર તમે સિટીમાં રહેતા હોય એ પ્રમાણેનું સિટી અહીંયા લખવાનું છે. ડિસ્ટ્રિક્ટમાં જિલ્લો તમારો, સ્ટેટ, પિનકોડ. બરાબર. આ તમામ માહિતી જે છે એ તમારે પરમેનન્ટ એડ્રેસ તમારું જે હોય એ બધી માહિતી અહીંયા લખવાની છે. ઈમેલ જે છે એ આગળ તમે આપણે આપ્યો એ પ્રકાર ઈમેલ જે છે અહીંયા લખેલો આવી જશે. મોબાઈલ નંબર પણ લખેલો આવી જશે. જો ના આવે તો તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો છે. બરાબર. આટલી વસ્તુ થયા પછી અહીંયા પણ નેક્સ્ટ નીચે લખેલું છે એના પર ક્લિક કરવાનું રહેશે. હવે જે પેજ ઓપન થશે અહીંયા આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. હવે ખાસ અહીં ધ્યાનમાં એ રાખવાનું છે કે તમારો જે ફોટો જે છે અને સહીનો જે નમૂનો છે એ ફોટોની સાઇઝ જેપીજી ફોર્મેટની અંદર હોવો જોઈએ અને 100 KBથી વધારે હોવી જોઈએ અને એની સાઇઝ જે છે રિડ્યુસ કરીને તમારે રાખવાની છે. તો 100 KBથી વધારે જે છે એની સાઇઝ હોવી જોઈએ નહીં. તો અહીંયા ચૂઝ ફાઇલમાં પહેલાં સિલેક્ટ કરશો એટલે તમે જે તમારા મોબાઈલની ગેલેરી કે ખુલશે અથવા તો કોમ્પ્યુટરથી કરતા હોય તો અહીંયા ફોટો સિલેક્ટ કર્યા પછી નીચે લખેલું છે સેવ ફોટો એટલે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને નીચે સહીમાં પણ એવી રીતે ચૂઝ ફાઇલ કરી અને સહી જે હોય એ તમારે સિલેક્ટ કરવાની છે અને સેવ કરવાનું છે. સેવ તમે કરશો એટલે ઓકે હશે, તમારી સાઇઝ બાઇઝ બધી ઓકે હશે તો આ પ્રકારેનું લખેલું આવી જશે. સક્સેસફુલી અપલોડ એવું લખેલું આવી જશે. હવે નીચે જે છે એક ટીક માર્ક કરવાનું આવશે. આ ટીક માર્ક જે છે
એ કરવાનું છે. અને નીચે જે સેવ એન્ડ 3 બટન આપેલા છે, સેવ એન્ડ લુક, પે ફીસ અને જનરેટ ફોર્મ. હવે અહીંયા તમે જે સેવ કરો છો એના પહેલાં તમારે જોઈએ આગળની જે પણ માહિતી હોય એ હવે પછી જે છે એ સેવ કર્યા પછી એડિટ થતી નથી. તો ફરી એકવાર માહિતી જોવી હોય તો તમે જોઈ શકો છો બેક મારીને, બરાબર. પણ અહીંયા રાઇટ બોક્સ જે રહ્યું એની અંદર રાઇટ ક્લિક કરી અને અહીંયા સેવ એન્ડ લુક પર તમારે ટચ કરવાનું છે. તમે સેવ એન્ડ લુક ઉપર ક્લિક કરશો એટલે બધી માહિતી અહીંયા ચેક થશે અને ફરીથી પાછો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે અને એવું લખેલું આવી જશે કે ક્લિક ઓન પે ફીસ, બરાબર છે. તો હવે તમારે ફી ભરવા માટે પ્રોસેસ કરવાની છે. તમે ક્લિક ઓન પે ફીસ ઉપર તમે ટિક કરશો તો માહિતી તમારી જે ફરીથી જે છે એ આવી જશે અને પે નાવ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઉપર જે બધી માહિતી છે એના ઉપર પછી પે નાવ ઉપર કરશો. હવે પે નાવ ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમે કઈ મેથડથી પેમેન્ટ કરવા માગો છો, બરાબર, એ પ્રકારના તમામ ઓપ્શન તમને બતાવશે કે ડેબિટ કાર્ડથી કરવા માગો છો કે યુપીઆઈ એપ્લિકેશનથી કરવા માગો છો. તો તમામ ફી ભરવાનો ઓપ્શન અહીંયા ઉપલબ્ધ હોય છે. તો અહીંયાથી આપણે યુપીઆઈથી કે ગમે તે રીતે પેમેન્ટ કરીશું તો પેમેન્ટ કરશું એટલા માટે તો પેમેન્ટ જે છે એનું સ્ટેટસ આપણને દેખાઈ જશે કે જેવું આપણે આપણો એપ્લિકેશન ખોલી અને પેમેન્ટ પૂરું કરશું એટલે તમે પેમેન્ટ કરી નાખ્યું છે એને સક્સેસ થઈ ગયું છે એવો ઈમેલ જે છે એ દેખાઈ જશે, બરાબર છે. તો એ તમારે એ નોટ કરી લેવાનું છે કે તમારું પેમેન્ટ કેટલા વાગે થયું, શું થયું. અહીંયા જે પેજ દેખાય છે એ પ્રકારનું તમને જોવા મળશે કે તમારું પેમેન્ટ થઈ ગયું છે. હવે પેમેન્ટ તમારું સક્સેસ થઈ ગયું છે તો મેઇન પેજ ઉપર ફરીથી તમારે આવી જવાનું છે અને ફરીથી આવીને તમે મુખ્ય પેજ ઉપર આવીને ફરીથી તમે લોગિન કરશો એટલે સીધું તમારું જે ફોર્મ જે છે જનરેટ થઈને આવી જશે. અથવા તો તમે બેક મારીને જનરેટ ફોર્મ ઉપર પણ ક્લિક કરશો તો પણ તમારું જે ફોર્મ જે છે એ ફોર્મ આવી જશે. હવે આ ફોર્મ જે છે એને સેવ કરવાનું છે અને એની પ્રિન્ટ કાઢી નાખવાની છે. ફોર્મની પ્રિન્ટ કાઢીને નીચે લખેલું છે સિગ્નેચર ઓફ એમ્પ્લોયી, ત્યાં આગળ તમારે સહી કરી દેવાની છે. અને એની નીચે પણ લખેલું છે સ્ટેમ્પ એન્ડ સિગ્નેચર ઓફ HOD, એટલે કે આચાર્યશ્રીના સહી સિક્કા અહીંયા તમારે કરાવી દેવાના છે. આટલું કરાયા બાદ આ ફોર્મ જે છે એ ફોર્મ અને સાથે સાથે પાન કાર્ડની એક નકલ, આ બંને વસ્તુ જે છે એ સ્પીડ પોસ્ટથી જે છે એ આપણે GTUની ઓફિસે મોકલવાનું છે. ઓફિસનું સરનામું અહીંયા આપેલું છે કુલ સચિવ શ્રી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU કેમ્પસ, વિસદ 3 રસ્તાની પાસે, વિસદ ચાંદખેડા રોડ, અમદાવાદ, ગુજરાત, બરાબર. તો આ પ્રકારનું જે એડ્રેસ જે છે એ એડ્રેસ ઉપર તમારે સ્પીડ પોસ્ટથી તમારે એપ્લિકેશન ફોર્મ અને પાન કાર્ડ મોકલવાનું છે. ઇન્વેલપ એટલે કે કવર જે હોય છે મોકલવાનું, એ કવરની ઉપર ખાસ એવું લખવાનું છે, અહીંયા લખેલું છે CCC એક્ઝામ એપ્લિકેશન ફોર્મ લખવાનું રહેશે અને એ રીતે તમારે મોકલી દેવાનું છે. આટલી પ્રક્રિયા રહેશે એટલે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ પૂરું થઈ જશે અને ઉપરથી જે કંઈ પણ એક્ઝામને લગતી માહિતી હશે એની અપડેટ તમને મળી જશે કે ક્યારે પરીક્ષા છે કે શું છે એને આગળ, બરાબર છે. તો સ્ટેપ બાય સ્ટેપ તમામ વિગતો અહીંયા મેં તમને માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે એનો ઉપાય તમને બતાવીશું. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો અને જે પણ ઉમેદવારો હોય તમામ ગ્રુપોમાં શેર જરૂરથી કરજો જેથી બીજા મિત્રોને પણ માહિતી મળી રહે. જય ભારત, થેન્ક યુ.